હોય કે કોઈ વસ્તુ યા કોઈ પ્રોપર્ટી માટે આપણે લડાઈ ઝઘડા કરતા હોઈએ છીએ અને પછી એ વસ્તુ આપણને મળી જાય પછી આપણે થોડા સમય પછી એ છોડી અને બીજે ક્યાંય જઈએ છીએ અને પ્રોપર્ટી ત્યોના ત્યો રહી જાય છે. તો આવી એક નાનકડી વાર્તા. તો નમસ્તે મિત્રો, સ્વાગત છે સંગીતા કી સોચ ચેનલમાં. તો એક શેઠ હતા, તો જમીન ઘણી હતી ગામમાં અને એક મોટી હવેલી. છતાં પણ એ હવેલી છોડી અને એ ગામડામાં હતી એટલે છોકરાઓના ભણતર માટે એ શહેરમાં ગયા. પછી ધીરે ધીરે છોકરાઓ મોટા થયા અને ભણી ગણીને સારી નોકરીએ લાગ્યા અને એમના લગ્ન પણ સારા ઠેકાણે થઈ ગયા. પછી આ શેઠની મિલકત તો ઘણી હતી, તો બસ આ મિલકત માટે અવારનવાર બે ભાઈઓ વચ્ચે ઝઘડા થતા. એટલે કે શેઠના જે દીકરા હતા, ભણી ગણીને નોકરી લાગ્યા હતા, એમના વચ્ચે મિલકત માટે બબાલ થતી. અને એકવાર સાંજે તો એટલો મોટો બંને વચ્ચે લડાઈ ઝઘડો થઈ ગયો કે બે જણા સામ સામે એકદમ હાથાપાઈ પર આવી ગયા. આ જોઈને શેઠજી એકદમ હસવા લાગ્યા. તો આ જોઈને બંને છોકરાઓ શાંત થઈ ગયા. એમને થયું કે પિતાજી, આપણું આ વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે અને એ જોઈને કેમ હસી રહ્યા છે. તો બસ શેઠજીએ કહ્યું કે મારા હસવાનું કારણ એ છે કે તમે બસ આપણું આ એક ફ્લેટ, 4 રૂમવાળો ફ્લેટ માટે તમે લડી રહ્યા છો ને, તો એના કરતાં પણ વધુ કિંમતી એક વસ્તુ છે, એ તો મેં તમને બતાવી જ નથી. તો એ બતાવું તો તમે શું કરું? તો પેલા છોકરાએ કહ્યું, શું એવું કિંમતી વસ્તુ છે જે અમને ખબર નથી? તો પિતાશ્રી એટલે કે શેઠજીએ કહ્યું કે આપણે ગામડે જ્યાં રહેતા હતા ને, તેઓ એ કિંમતી એટલે કે મોંઘી વસ્તુ તેઓ છે. પછી બીજા દિવસે ત્યાં જવાનું નક્કી કર્યું. તો એના માટે એક બસ હતી, એમાં મુસાફરી કરી અને જવાનું તો ને સમય ઘણો લાગતો ત્યાં જતો. અને સીટ બે જ મળી હતી બસમાં મુસાફરી કરવાની. તો બસ શેઠજીને તો બેસાડવા જ પડે, બંને છોકરાઓએ પિતાજીને. તો એક સીટ ઉપર એ શેઠજી બેઠેલા અને બીજી સીટમાં બે ભાઈમાંથી વારાફરતી એક બેસતો, થોડી વારે બેસતો, એ બેસતો, એમ કરી અને છેક ગામડે સુધી પહોંચી ગયા. ગામડે પહોંચ્યા તો એમની મોટી હવેલી આગળ શેઠ લઈ ગયા અને જે કિંમતી વસ્તુની હું વાત કરી રહ્યો હતો ને, આ જ કિંમતી હવેલી છે. મારી મોટી હવેલી. એ હવેલી તો મોટી હતી પણ એના પર ઝાડા લાગી ગયા હતા અને એકદમ ખંડેર જેવી લાગી રહી હતી. તો શેઠજીએ કહ્યું કે જ્યારે અમારી મિલકત વેચાતી હતી ને, ત્યારે મેં મારી ભાઈ સાથે ઝઘડો કરી અને આ હવેલી લીધી હતી. મેં કે મારે હવેલી જોઈએ છે, તો મેં આ હવેલી મોટાભાઈ પાસેથી મેં લઈ લીધી હતી. ત્યારથી મોટાભાઈ અને મારો સંબંધ બંધ છે, બોલચાલ બંધ છે. અને મોટાભાઈ બીજા દેશમાં સ્થાયી થઈ ગયા અને હું અહીંયા થોડો સમય રહ્યો અને પછી શહેરમાં જતો રહ્યો. ત્યારની આ હવેલી માટે મેં ઝઘડો કરેલો ને એ હવેલીમાં હું રહેતો પણ નથી અને કોઈને વાપરવા લાયક પણ મેં હવે રાખી નથી, કારણ કે કોઈ સાફ સફાઈ આ કશું થતું નથી. તો એકદમ ઝાડા લાગી ગયા છે અને હવે એમાં કોઈ રહેતું નથી. અને આ હવેલી માટે મેં એટલો મોટો ઝઘડો કરેલો કે એના કારણે આજે મારા ભાઈનો ને મારો સંબંધ એકદમ છે જ નહીં. તો હું તમને એ કહેવા માગું છું કે આ સીટ હતી જે બેસવાની, એના માટે તમે કેમ ઝઘડો ના કર્યો? તો પેલા છોકરાઓ હસવા લાગ્યા, સીટ માટે શું ઝઘડો કરીએ? એ સીટ આપણી થોડી હતી કે કાયમી માટે આપણે માટે થોડી રહેવાની. તો થોડો સમય બસમાં રહ્યા, ત્યાં સુધી બેઠા અને પછી બસ જતી રહી, આપણે આપણા રસ્તે. એ સીટને લેવા માટે ઝઘડો કરવાની જરૂર જ નથી ને. તો શેઠજીએ કહ્યું, આપણી પણ આ જ તે હવેલી છે કે મેં મારા ભાઈ સાથે ઝઘડો કર્યો અને આ હવેલી છોડીને હું જતો રહ્યો. હવે હવેલીમાં હું રહેતો નથી. તો આ મિલકતો માટે આપણે ઝઘડા કરીએ છીએ ને, પણ આપણે ઘણીવાર એવું બનતું હોય કે આ મિલકત છોડીને પણ આપણે જતા રહેતા હોઈએ છીએ, કાયમી એમાં રહેતા નથી. અને ઘણીવાર એ આપણા કશા કામની પણ રહેતી નથી, એવું પણ બની શકતું હોય છે. ઘણીવાર ગામડેથી શહેરમાં જઈએ તો ગામડાની મિલકતો ત્યોના ત્યો પડી રહેતી હોય છે. તો એના ઉપરથી તમારે એ શીખવું જોઈએ કે મેં શીખ્યું કે મેં મિલકત માટે ઝઘડો કર્યો અને ભાઈ સાથે સંબંધ પૂરો થયો. તો તમે પણ એ શીખો કે ઝઘડા કરવાનું રહેવા દો અને જે મળે એમાં ખુશ રહો. બાપ દાદાની મિલકતમાં કે વસ્તુ ત્યોના ત્યો રહેવાનું, સમય બદલાય એમ નવું નિર્માણ થવાનું. તો જેમ સમય બદલાય એમ તમે પણ બદલાવાના, કાયમી એ જગ્યાએ રહેવાના નથી. તો એ પ્રોપર્ટી માટે ખોટો ઝઘડો કરવો નહીં. તો એના કરતાં સંબંધ વધારે સારું કે બે ભાઈઓમાં મેળ રહે એ વધુ સારું કે હું લઉં અને તું લે, એ ઝઘડો રહેવા દેવો. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો. અને આવી અવનવી મોટિવેશન વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરવી. ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાર્તા સાથે.